ખેડબ્રહ્મામાં 9 વર્ષના બાળકની કરેલી તસ્કરીનો ઉકેલવામાં આવ્યો ભેદ. તપાસ દરમિયાન ઝડપાયા 5 આરોપી. રાજ્યમાં નાના બાળકોની તસ્કરી કરવાના બનાવ બનવા પામે છે, પણ આવો ચોરોની ટોળકી દ્વારા કરવામાં આવેલા નાના બાળકોની તસ્કરીનો ગુનો પોલીસ મથકે નોંધવા પામ્યો છે અને એની તપાસ કરતા 5 જેટલા આરોપીઓને ઝડપાયા હોવાનું પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ આવો તસ્કરી કર્યાનો બનાવના પગલે સાબરકાંઠા જિલ્લાના AHTU શાખાએ તપાસ દરમિયાન 5 આરોપીઓની ધરપકડ કરીને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ બાળકને અમદાવાદમાં 2 લાખ રૂપિયામાં વેચી દેવામાં આવ્યું હોવાનું પણ સત્ય બહાર આવ્યું હતું. આ વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના AHTU શાખાના વિક્રમસિંહને ખાનગી બાતમી મળેલ, જે આધારે ખેડબ્રહ્મા તાલુકાના પોણાઈ ગામનો માલજી ઉર્ફે માલ્યો ફઝુભાઈ ડાભી નવજાત બાળકોની ચોરી કરવામાં સંડોવાયેલો છે. આ બાતમીને લઈને માલજીને માટોડા ગામમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. એની પૂછપરછ દરમિયાન માલજીએ કબૂલ કર્યું હતું કે તેને લગભગ 15 દિવસ પહેલાં મેડી ગામના એક પરિવારના નવજાત બાળકને અમદાવાદના એક ઈસમને રૂપિયા 2 લાખમાં વેચ્યું હતું. પ્રાથમિક તપાસમાં હકીકત સાચી જણાતા પોલીસ દ્વારા વધુમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ કેસ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023ની કલમ 143(4), 61(2)(A)54 હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. જિલ્લા AHTUની ટીમને બાળક ચોરી ભેદને ઉકેલવામાં આવ્યો હતો, જેમાં તપાસ દરમિયાન 5 આરોપીઓમાં જિલ્લાના 2, ઉદયપુર રાજસ્થાનના 2 આરોપી સાથે અમદાવાદનો એક આરોપી ઝડપાયો હતો. જેમાં આરોપી 1 માલજી ઉર્ફે ફઝુભાઈ ડાભી રહેઠાણ પોણાઈ તાલુકો ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠા અને આરોપી 2 સુવન ઉર્ફે સોવમ નાનજીભાઈ ડાભી રહેઠાણ દિગ્ધલી તાલુકો ઉપલું ફળિયું તાલુકો ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠા 3 દેવજી ઉર્ફે દેવાભાઈ ગલાભાઈ પારઘી રહેઠાણ પારઘી ફળિયું મામરે તાલુકો કોટડા છાવણી જિલ્લો ઉદયપુર રાજસ્થાન આરોપી 4 લક્ષ્મણભાઈ અનાભાઈ ડાભી રહેઠાણ ડાભી ફળિયું મેડી ગામ તાલુકો કોટડા છાવણી જિલ્લો ઉદયપુર રાજસ્થાન આરોપી 5 પ્રમોદભાઈ રાજારામ રાજવંશી રહેઠાણ સિટી ગોલ્ડ મોટેરા ઇન્દ્રનગર સોસાયટી તાલુકો જિલ્લો અમદાવાદ હોવાનું જાણવા મળ્યું હતું અને વધુમાં પકડાયેલા તમામ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા.